બીકોમ સેમ 5 કોસ્ટ એકાઉન્ટિંગ યુનિટ નંબર 1 એની અંદર હવે આપણે જરૂરી થિયરીની માહિતી મેળવ્યા બાદ હવે આવીએ વ્યવહારિક દાખલાઓમાં. તો આપણે આજે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પહેલું દાખલા નંબર 1. વિદ્યાર્થી મિત્રો, રકમ પણ સાથે નોંધતા જજો, દાખલાનો આન્સર પણ સાથે નોંધીને બુક બનાવતા જજો, જેથી આપણને મટીરિયલ સ્વરૂપે આપણને દાખલાઓ મળી રહે. એક કારખાનામાં એક કાર્ય પૂરું કરવાનો સમય 8 કલાક છે. કેટલો સમય છે? 8 કલાક. કામદારને કલાક દીઠ ₹1 લેખે વેતન આપવામાં આવે છે. કાર્ય ખરેખર 6 કલાકમાં પૂરું કરવામાં આવે છે. કામદારને ચૂકવવાના પગારની ગણતરી સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા મુજબ કરો. આપણી પહેલી જ 2 પદ્ધતિ હતી એના મુજબ આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ જવાબમાં પહેલા ગણતરી કરશું સમય વેતન. સમય વેતન બરાબર લીધેલો સમય ગુણ્યા વેતન દર. લીધેલો સમય, કામદારે કેટલો ખરેખર કાર્ય કલાક કેટલા હતા? 6. તો ખરેખર લીધેલો સમય 6. 1 કલાક દીઠ વેતન કેટલું આપવામાં આવે છે? ₹1 લેખે. 6 ગુણ્યા 1 એટલે સમય વેતન કેટલું આવ્યું? ₹6. બીજું જોઈએ કાર્ય વેતન. કાર્ય વેતન બરાબર ફાળવેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. બરોબર છે. તો ફાળવેલ સમય કેટલો હતો? જો આપ્યું છે એક કાર્ય પૂરું કરવાનો સમય 8 કલાક છે, એટલે 8 કલાક ફાળવેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. ફાળવેલ સમય તો 8 કલાક. જો પૂરું કરવાનો સમય 8 કલાક છે, એટલે કે ફાળવેલ સમય કેટલો હતો? 8 કલાક. કલાક દીઠ વેતન દર તો આપણને ₹1 આપેલો જ છે, એટલે અહીંયા રૂપિયા કેટલા આવશે? 8. તો આ હતું સમય વેતન બરાબર આ હતું કાર્ય વેતન. આ બંને વેતન પ્રમાણે આપણે વેતનની ગણતરી કરીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં એક દાખલો લખી લો. દાખલા નંબર 2 છે. એક કાર્યનો પ્રમાણ સમય 100 કલાક છે. કારીગરને કલાકના 75 પૈસા પ્રમાણ વેતન અપાય છે. કાર્ય માટે ખરેખર લીધેલો સમય ₹80 કલાક છે. તો સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા મુજબ ગણતરી કરો. બરોબર છે. તો એનો જવાબ સાથે પણ નોંધી લો. સમય વેતન પ્રથામાં ₹60 વેતન આવશે અને કાર્ય વેતનમાં ₹75 વેતન આવશે. તો આ બંને જવાબ નોંધી તમે ગણતરી સાથે જાતે કરશો. બરોબર છે. તો આ દાખલો તમને હોમવર્કમાં છે. દરેક વિદ્યાર્થીઓ આ દાખલાને હોમવર્કમાં ગણશે. ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર છે 3. એક કામ અંગે સમય વેતન પ્રમાણે 9 કલાકનો સમય આપવામાં આવે છે. એક કામદાર કાર્ય વેતન એટલે કે પ્રમાણિત વેતન યોજના હેઠળ 6 કલાકમાં પૂરું કરે છે. કેટલા કલાકમાં? 6 કલાકમાં પૂરું કરે છે. તેને કલાકના 50 પૈસા વેતન મળે છે. કલાકના કેટલું વેતન મળે છે? 50 પૈસા વેતન મળે છે. માલ સામાનની કિંમત ₹8 છે અને કારખાનાનો પરોક્ષ ખર્ચ રૂપિયા અને પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર 100% જેટલો છે. જો કારખાનાનો પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર 100% જેટલો છે. તો પહેલું સમય વેતન પ્રથા પ્રમાણે વેતન ગણો, ને બીજું કાર્ય વેતન પ્રથાના આધારે કારખાનાની પડતર મેળવો.
તો હવે જોઈએ સમય વેતન પ્રથા બરાબર લીધેલ સમયનું વેતન એને ગુણ્યા વેતન દર. લીધેલ સમય કેટલો હતો? 6 કલાક, એને ગુણ્યા 50 પૈસા, એટલે વેતન દર 50 પૈસા હતું. એટલે સમય વેતન પ્રમાણે વેતન કેટલું આવ્યું? 3 રૂપિયા. પછી છે કાર્ય વેતન પ્રથા. તો એની અંદર જોઈએ કામના નિયત થયેલા કલાકો ગુણ્યા વેતન દર. કલાક કેટલા હતા? 9, એને ગુણ્યા 50 પૈસા, એટલે 4.5 રૂપિયા આવ્યું છે. હવે આપણને એની અંદર એક થોડુંક વધારે કીધું છે કે કારખાનાની પડતરની ગણતરી કરો. પડતરની ગણતરી ક્યારે મળે? તો જોઈએ સમય વેતન બરાબર માલ સામાન મજૂરી પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ. આ ત્રણેય વસ્તુનો સરવાળો કરો એટલે આપણને મળશે કારખાના પડતર. તો સમય વેતનમાં જોઈએ માલ સામાન કેટલા વપરાય છે? 8 રૂપિયા. મજૂરી કેટલી હતી? 3 રૂપિયા. કારખાના પરોક્ષ ખર્ચ કેટલા છે? 3 રૂપિયા. જો કારખાના પરોક્ષ ખર્ચનું આપણને કીધું હતું કે મજૂરીના 100%, એટલે આપણે 100% લીધું છે 3 રૂપિયા, એટલે કે ટોટલ કેટલો આવ્યો? 14 રૂપિયા. ત્યાર પછી છે કાર્ય વેતન. કાર્ય વેતન બરાબર માલ સામાન 8 રૂપિયાનું, મજૂરી 4.5, કારખાના પરોક્ષ ખર્ચ 4.5, મજૂરીના વેતનના 100%, એટલે ટોટલ પડતર કેટલી આવી? 17 રૂપિયા આવી. તો આ હતો આપણો દાખલા નંબર 3. બરાબર છે. તો સાથે સાથે જવાબ નોંધતા જજો, ગણતરી કરતા જજો દરેક વિદ્યાર્થીઓ. ત્યારબાદ હવે જોઈએ આપણે દાખલા નંબર 4. ચાલો દાખલા નંબર 4 ની અંદર જે લોખંડના ઓજાર બનાવતા એક કારખાનામાં 3 જુદા જુદા વિભાગમાં 3 કામદારો કામ કરે છે. સમય વેતન પ્રમાણે તેમને દરેકને વર્ષના પ્રથમ અઠવાડિયામાં કેટલું વેતન ચૂકવાશે તે નીચેની માહિતી પરથી નક્કી કરો. બરાબર. તો જોઈએ વિગત A, B, C એની અંદર આપણને આપ્યું છે. કામદારનું નામ છે અ, બ અને ક. અઠવાડિયાના કામના કલાકો 50, 45 ને 54. ખરેખર લીધેલ સમય કલાક દીઠ વેતન દર જોઈએ 2 રૂપિયા, 2.5 રૂપિયા અને 2.25 રૂપિયા. તો આ આપણને આખી વિગત આપી દીધી. તો અઠવાડિયામાં કોઈ પણ વિભાગમાં કોઈ પણ કામદાર 48 કલાકથી વધુ સમય કામ કરે તો સામાન્ય દરથી બમણા દરે ઓવરટાઈમ ચૂકવવામાં આવશે. બરોબર. સામાન્ય દરથી કેવા દરે? બમણા દરે. તો અહીં ગણતરી જોઈ લઈએ. એના માટે આપણે છે ને 3 કામદારો આપ્યા છે, એટલે ગણતરી માટે વ્યવસ્થિત આપણે એને કોષ્ટક બનાવવું પડશે. તમે આ કોષ્ટક જોઈ શકો છો. આવું કોષ્ટક તમે પણ દોરી નાખજો. જેમાં આપ્યું છે આપણને વિગત, વિભાગ અથવા કામદાર. A, B, C વિભાગ છે, કામદારો અ, બ, ક છે. તો આ એની આખી સંપૂર્ણ વિગત આપી છે. તો વિગતની અંદર સૌપ્રથમ આપણે લઈશું સામાન્ય કામના કલાક, જે આપણને રકમમાં આપ્યા છે. કેટલા આપ્યા છે સામાન્ય કામના કલાક? તો એ આપણે ક્યાં જોશું? તો કે અહીંયા જોવાનું છે. જો અઠવાડિયામાં કોઈ પણ વિભાગમાં કોઈ પણ કામદાર 48 કલાકથી વધુ કામ કરે તો સામાન્ય દરથી 48 કલાક એટલે શું છે? એ સામાન્ય દર 48 કલાક. ચાલો શું કામ 48 કલાક લીધું? એને કામ તો કેટલું કર્યું છે? 50 કલાક, પણ સામાન્ય કામ કેટલું છે? 48 કલાક. બરોબર છે. તો એણે 2 કલાકનો શું કર્યો હશે? ઓવરટાઈમ કર્યો હશે. એટલે અહીંયા 48 કલાક લઈશું. ઓવરટાઈમની ગણતરીમાં એના 2 કલાકના ઓવરટાઈમની ગણતરી લઈશું. ત્યારબાદ આપણે આગળ વધીએ. પિસ્તાલીસ કલાક આપ્યા છે, તો અહીંયા આપણે છે ને 45 કલાક લીધા.
અહીંયા 54 કલાક આપ્યા છે, તો ફરી પાછો આને ઓવરટાઈમ હશે. તો પહેલાં એના 48 કલાક આપણે નોંધી લઈશું. તો સામાન્ય દરમાં સમજાઈ ગયું. સામાન્ય કામના કલાકમાં કામથી વધારે હોય તો એ બધો ઓવરટાઈમ હોય, એટલે એ આપણે નીચે ઓવરટાઈમની જ્યારે ગણતરી કરશું ત્યારે લઈશું. સૌપ્રથમ સામાન્ય કામના કલાકમાં પહેલાં કામમાં 50 હતું, એટલે આપણે અહીં 48 લીધા, તો એનો 2 કલાક એનો ઓવરટાઈમ છે. 45 કલાક, તો આને 48 કલાકથી ઓછું છે, એટલે આનો ઓવરટાઈમ હશે નહીં. અને અહીંયા 54 કલાક છે, તો આનો 48 કલાકથી વધુ છે, એટલે આને ઓવરટાઈમ કર્યું હશે. તો આનો અહીંયા કેટલા લઈશું? સામાન્ય દર 48. પછી સામાન્ય વેતન દર એ આપણને આપ્યું છે 2 રૂપિયા, 2.5 રૂપિયા અને 2 રૂપિયા અને 25 પૈસા. તો એ આપણે લઈ લીધું 2 રૂપિયા, 2 રૂપિયા અને 50 પૈસા અને 2 રૂપિયા અને 25 પૈસા. એ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને મળશે સામાન્ય વેતન. એટલે જો પહેલી કોલમ અને બીજી કોલમનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે 48 × 96, 45 × 2.50 એટલે 112.50. 48 કલાક એને 2.25 એટલે કે 108. હવે આપણે ઓવરટાઈમ જોઈશું. તો આને 48 કલાક, ખરેખર કેટલા કામ કર્યું હતું? 50. તો 48, 50માંથી 48ને બાદ કરશું એટલે ઓવરટાઈમ કેટલો મળશે? એનો 2 કલાક. ત્યાર પછી 45 કલાક, તો એનો ઓવરટાઈમ છે નહીં, એટલે ત્યાં આપણે ડેશ. આનો 54 કલાક છે, તો 54માંથી 48 બાદ કરશું તો કેટલો? 6 કલાક. 6 કલાક એનો શું છે? ઓવરટાઈમ છે. તો હવે ઓવરટાઈમ વેતન જોઈ લઈએ. ઓવરટાઈમ વેતન અહીંયા આપણને કીધું છે સામાન્ય દરથી કેવા દરે કીધું છે? બમણા દરે. તો સામાન્ય વેતન દર આપણો છે 2 રૂપિયા, 2.5 રૂપિયા અને 2.25. એના શું કરી નાખશું? ડબલ. એટલે ઓવરટાઈમ પહેલાંમાં એમાં 2 રૂપિયા હતા, તો કેટલા આવશે? 4 રૂપિયા. બીમાં 2.5 રૂપિયા હતા, તો કેટલા આવશે? 5 રૂપિયા. અને સીમાં 2.25 હતા, તો કેટલા આવશે? 4.5 રૂપિયા. તો હવે એ બંનેનો કોલમનો ગુણાકાર કરશું, એટલે કે 2 × 4 એટલે 8. અહીંયા કંઈ છે નહીં, એટલે ડેશ. 6 × 4.50 એટલે 27. તો કુલ વેતન આપણને મળશે 96 + 8. બરાબર છે. એટલે ત્રીજા અને છઠ્ઠા કોલમનો આપણે શું કરવાનો છે? સરવાળો. ત્રીજું કોલમ છે સામાન્ય વેતન અને છઠ્ઠું કોલમ છે ઓવરટાઈમ વેતન. 96 + 8 એટલે 104 વેતન મળ્યું. 112 + એનું કાંઈ વેતન છે નહીં, એટલે 112.50. 108 + 27 એટલે 135. તો આ રીતે એની વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની હતી. બરાબર છે. તો ત્યાર પછી હવે આગળના દાખલાઓ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. એટલા દાખલાઓનો વ્યવસ્થિત તમે અભ્યાસ કરજો, રિવિઝન કરજો.